चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે નવો અધિકરણ શરૂ કરવાનો છે ને આજથી નવો અધિકરણ ઉભયલિંગમ અધિકરણ ઉભયલિંગ ઉભયલિંગાધિકરણ अधिकरण चौथो उभयलिंगाधिकरण हवे हवे जुओ उभयलिंगाधिकरण आ जे अधिकरण छे तेमां જે પૂર્વ અધિકરણો છે તેનાથી હવે એક વિષયાંતર આવે છે એટલે હવે જે પૂર્વ વિષય છે તેનો સમાપન થઈને હવે એક અન્ય વિષય શરૂ થાય છે અને તે અન્ય વિષય શરૂ થતા પહેલા મહાપ્રભુજી આ અધિકરણની સૂત્રના શરૂઆત કરતા પહેલા महाप्रभुजी अहींया विषयનો निर्धार करे छे आ अधिकरण शुरू करता पहला कारण के आ अधिकरण एक बीजा विषयनी शुरुआत छे अने आ विषय ज्यारे कंटिन्यू थशे तो ए तृतीय पादना अंत सुधी कंटिन्यू थशे आ विषय तो आ द्वितीय पाद चाली रह्यो छे तो द्वितीय पाद थी लईने तृतीय पादना अंत सुधी आ विषय हवे चालशे तो आज विषयનો निर्धार जे छे अति आवश्यक छे समझवो जे महाप्रभुजी विषय निर्धारार्थ जे करे छे अहींया अधिकरण सूत्र शुरू करता पहला तो ए अति आवश्यक छे समझवो तो ये आपणे पहला लईए अने पछी आपणे सूत्रमां जशो। तो अधिकरण प्रयोजन અને અધિકરણનો જે વિષયો વિશેષચૈવ વિષય અને સંશય આમ પ્રથમતયા વિષય જે છે તે આપણે સમજી લઈએ પછી સંશય ઇત્યાદિ આપણે ઉપર જશું। તો મહાપ્રભુજી કહે છે આ અધિકરણ શરૂ કરતા તેના જે એક સેકન્ડ આપણે साथे साथे प्रदीप विवरण प्रदीप અને વિવરણ બંને આપણે જોઈએ। આ જે વિષય છે એ બ્રહ્મના સ્વરૂપ લક્ષણનો વિષય છે તો બ્રહ્મના સ્વરૂપ લક્ષણને સમજવા માટેના આ સર્વ કાંઈ હવે અધિકરણો શરૂ થશે અને જેમ મેં કહ્યું પહેલા તૃતીય પાદના અંત સુધી આ વિષય ચાલશે એટલે બ્રહ્મના સ્વરૂપ વિષયક જે કાંઈ પણ સંદેહો છે તેની ચર્ચા થશે અહીંયા આગળ તેના રિલેટેડ સૂત્ર આવશે તો એ અતિ આવશ્યક એક વિષય છે આ સમજવો અને મહાપ્રભુજીનો જે તાદાત્મ્યવાદ છે ભેદ સહિષ્ણુ અભેદવાદ તે એકદમ જેને સમજવો હોય તો આ
દ્વિતીય પાદ જે આ અધિકરણથી પછીના જે બધા જે અધિકરણો છે તે, અને તૃતીય પાદ અંત સુધીના અધિકરણો એકદમ ઇમ્પોર્ટન્ટ અધિકરણો છે. એ અધિકરણો જો ન સમજાય તો મહાપ્રભુજીનો જે ભેદ સહિષ્ણુ અભેદવાદ અથવા તો તાદાત્મ્યવાદ અથવા તો સાકાર બ્રહ્મવાદ એ સમજવું બહુ મુશ્કેલ પડી જાય છે. તો હવેના જે બધા અધિકરણો છે એ બહુ જ ક્રિટિકલ, બહુ ઇમ્પોર્ટન્ટ અધિકરણો છે આ બધા. તો બસ એક જસ્ટ ખાલી મારે કહેવું હતું, કારણ કે આ એક હવે બીજો વિષયનો શરૂઆત થઈ રહી છે. તો આપણે મહાપ્રભુજીનો જે પ્રયોજન છે તે પહેલા જોઈએ, પછી આપણે અધિકરણાર્થ અને સૂત્રાર્થ વગેરેની અંદર આપણે જઈશું. પ્રથમતયા તો આપણે આ અધિકરણનું પ્રયોજન શું એ આપણે પહેલા એનો વિચાર કરવો જોઈએ. તો એ વિચાર કરતા મહાપ્રભુજી કહે છે, વિષયનો નિર્ધાર કરવા માટે અહીંયા વિચાર કરતા મહાપ્રભુજી કહે છે કે ઇદાનીમ વિષય નિર્ધારાર્થમ બ્રહ્મ સ્વરૂપમ વિચાર્યતે તત્ર પ્રથમમ અન્યોન્ય વિરુદ્ધ વાક્યાનામ નિર્ણયઃ ક્રિયતે તદર્થમ એતાવત સિદ્ધમ સમન્વય અવિરોધાભ્યામ એકમેવ બ્રહ્મ પ્રતિપાદ્યતે ઇતિ. તત્ર યથા કાર્ય વિરોધ પરિહૃત एवं ब्रह्म धर्म विरोधोपि परिहरणीयः अन्यथा अबोधकता स्यात्. અહીંયા સુધી આપણે પહેલા જોઈએ એનો અર્થ. કહે છે મહાપ્રભુજી કહે છે કે ઇદાનીમ વિષય નિર્ધારાર્થમ બ્રહ્મ સ્વરૂપમ વિચાર્યતે. આ જે હવે જે આ અધિકરણ અને એના પછીનો અધિકરણ બધા જ તૃતીય પાદના અંત સુધીના અધિકરણો, હવે એ બધા અધિકરણનો એક મુખ્ય વિષય હવે આવે છે, મહાપ્રભુજી કહે છે. અને એ મુખ્ય વિષય છે મહાપ્રભુજીના અનુસાર કે એ બ્રહ્મના સ્વરૂપ લક્ષણનો વિચાર છે. એટલે પ્રથમ જે અધ્યાય હતો આપણે જોયું સમન્વયાધ્યાય અથવા તો પ્રમાણાધ્યાય. તો સમન્વયાધ્યાય અથવા તો પ્રમાણાધ્યાયની અંદર આપણે જોયું કે બ્રહ્મ જે છે તે કર્તા છે, અને બ્રહ્મ જે છે તેનું કાર્ય પણ છે. એટલે કે એઝ એ કાર્ય લક્ષણ બ્રહ્મનું યતો વા ઇમાની ભૂતાની જયંતી યેન જાતાની જીવંતી યત પ્રંત્યમ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ એ ઇત્યાદિ વચનાનુસાર, અને જે સર્વ કાંઈ શ્રુતિ વચનોનો સમન્વય છે તે બ્રહ્મમાં છે, તેવી રીતે સર્વ શ્રુતિનો જે સમન્વિત અર્થ જે છે, સમન્વય જે છે તે બ્રહ્મમાં છે. અને એ પ્રકારનો જે અર્થ જે છે તે આપણે પ્રથમ અધ્યાયની અંદર જોયો, મુખ્ય અર્થ એ હતો. અને પછી એ અધ્યાયની અંદર આપણે બ્રહ્મના વિવિધ પ્રકારના જે સ્વરૂપો છે, જેમ કે બ્રહ્મ, પરમાત્મા, અને પરમાત્માની અંદર પણ પછી આપણે જે ભેદ જે છે, જેમ કે વિષ્ટિ અંતર્યામી, સમષ્ટિ અંતર્યામી ઇત્યાદિ જે સંબંધિત જે સંદેહ છે તે સર્વનું નિરાકરણ કરીને સમન્વયાધ્યાય સિદ્ધ થયો અથવા તો પ્રમાણાધ્યાય સિદ્ધ થયો. પછી તત્પશ્ચાત જે અવિરોધાધ્યાય આવ્યો, તો અવિરોધાધ્યાયની અંદર એ કહેવામાં આવ્યું કે બ્રહ્મ સિવાય અન્ય કોઈ પણ કારણ નથી આ જગતનું. તેથી જે કોઈ પણ એવા વાદો હોય કે જે વાદમાં બ્રહ્મથી ઇતર, જેમ કે પ્રકૃતિ, સાંખ્યની અંદર પ્રકૃતિ પુરુષ, અથવા તો જે મૂળ પ્રકૃતિ એટલે કે પ્રધાન રૂપ, આ જે મૂળ પ્રકૃતિ રૂપ જે છે તે પણ જો કોઈ કોઈ એવો વાદ એમ કહે કે ભાઈ મૂળ પ્રકૃતિ એટલે કે પ્રધાન પ્રકૃતિ જે છે એ જ મુખ્ય કારણ છે જગતની, તો એ સર્વકાય જે સર્વવાદ છે અથવા તો જે વૈદિકવાદ અથવા તો અવૈદિકવાદ, એ સર્વવાદોમાં જે આમ જો કહેવામાં આવે કે ભાઈ એ બ્રહ્મથી ઇતર જે કોઈ પણ જે છે તે કાર્ય છે, કારણ છે આ જગતનું,
તો એવા સર્વવાદોનું નિરસન અથવા તો એનો અવિરોધ છે ભેદથી, એ સિદ્ધ કરવા માટે અહીંયા અવિરોધાધ્યાય પ્રયુક્ત થયો. તો અને પછી તૃતીય અધ્યાયની અંદર જે અત્યારે અદ્યાવધિ ચાલી રહ્યો છે, ત્યારે જે તૃતીય અધ્યાયની અંતર્ગત આપણે જે આ દ્વિતીય પાદ અંતર્ગત જે પંચમ અધિકરણ જે છે, ચતુર્થ અધિકરણ છે, તો એ જે ચતુર્થ અધિકરણ જે છે તે જે આ અધ્યાય જે છે તૃતીય અધ્યાય, જે સાધના અધ્યાય કહેવામાં આવે છે, તો એ સાધના અધ્યાયની અંદર પછી આપણે જોયું કે હવે આ બ્રહ્મને જાણવાના જે પ્રમાણો છે અને બ્રહ્મને સમજવા માટે જો કોઈ અડચણ આવે અથવા તો કોઈ એવા પ્રતિપક્ષો આવે, તો એવા જે પ્રતિપક્ષોને નિવારણ કઈ રીતે કરવું, નિરસન કઈ રીતે કરવું, જેથી કરીને જે સાકાર બ્રહ્મવાદ સિદ્ધાંત જે છે તે દ્રઢ થાય. તે અવિરોધાધ્યાયથી સિદ્ધ થયો. હવે જે બ્રહ્મને પામવું કઈ રીતે, કયા કયા સાધન છે બ્રહ્મને પામવા માટે, તેમાં આપણે કર્મ રૂપ સાધન જે છે એ ભાઈ બ્રહ્મ જ સ્વયં કર્મ રૂપ સાધન થયો છે, એ સિદ્ધાંત આપણે જોયો. તેની અંદર એ સિદ્ધાંતની અંતર્ગત આપણે પણ જોયું કે કર્મની અંદર જે છે એમાં ઘણા બધા પ્રકારના કર્મો હોય છે, જેમ કે જ્ઞાન મૂલક કર્મ અથવા તો જ્ઞાન રહિત કર્મ, અને જેમ કે નિષ્કામ કર્મ અથવા તો સકામ કર્મ. તો નિષ્કામ, સકામ અને જ્ઞાન અજ્ઞાન એમ કરીને ઘણા બધા પ્રકારના કર્મો થઈ શકે છે, વૈદિક કર્મો. તો તેના અંતર્ગત આપણે પણ જોયું કે પંચાગ્નિ વિદ્યા અનુસાર આપણે સર્વકાઈ પણ જોયું કે જે કોઈ જીવ હોય તો એ જો નિષ્કામ કર્મ કરે તો એના જે જન્મ જન્માંતરની જે આખો મોક્ષગામીની જે ગતિ જે છે તે કઈ રીતે અગ્રેસર થશે આગળ, જેથી કરીને જ્ઞાનોદય થાય, જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી અલ્ટિમેટલી તેને મોક્ષ મળે. તો જે મોક્ષગામીની જે ગતિ જે છે એ જીવની, તેનો સર્વકાઈ જે એના સંબંધિત જે કાંઈ પણ પંચાગ્નિ વિદ્યા સંબંધિત જે કોઈ પણ સંદેહ હતો તેનો નિવારણ થઈ ગયો. અને એના અંતર્ગત આપણે સ્વપ્નાવસ્થા, સુષુપ્તાવસ્થા, જાગ્રત અવસ્થા ઇત્યાદિ જે અવસ્થાઓ જે છે તે અવસ્થાઓના રિલેટેડ પણ આપણે સંદેહો જોઈ લીધા. તો અહીંયા સુધી એ સર્વકાઈ થયું. હવે આ અધિકરણથી હવે મહાપ્રભુજી કહે છે ઈદાનીમ વિષય નિર્ધારાર્થમ બ્રહ્મ સ્વરૂપમ વિચાર્યતે. તો હવે આ વિષય જે છે, હવે જે આ અધિકરણથી જે વિષય ચાલશે હવે તો આ વિષય જે છે એ બ્રહ્મ સ્વરૂપમ વિચાર્યતે, એટલે બ્રહ્મનો હવે સ્વરૂપ લક્ષણનો પર વિચાર થશે. હવે તત્ર પ્રથમમ અન્યોન્ય વિરુદ્ધ વાક્યાનામ નિર્ણય ક્રિયતે. ત્યાં પ્રથમ તો મહાપ્રભુજી કહે છે કે તત્ર પ્રથમમ અન્યોન્ય વિરુદ્ધ વાક્યાનામ નિર્ણય ક્રિયતે તદર્થમ એતાવત સિદ્ધમ. પૂર્વમ બ્રહ્મજ્ઞાન અધિકારી નિર્ણય કૃતઃ સચ તાદૃશ જ્ઞાન વિષય બ્રહ્મસ્વરૂપ નિર્ણય વિના ન સંભવતી તદર્થમ એતत् સૂત્રાત આરભ્ય તૃતીય પાદ પર્યંતમ ઇદમ વિચાર્યતે ઇત્યર્થ. તો મહાપ્રભુજી શું કહે છે કે બ્રહ્મજ્ઞાનનો જે અધિકારી છે એનો નિર્ણય કરવા માટે તાદૃશ જ્ઞાન વિષય બ્રહ્મ સ્વરૂપમ નિર્ણય વિના ન સંભવતી. ભાઈ બ્રહ્મજ્ઞાનનો અધિકારી કોણ એનો વિચાર સાધના અધ્યાયની અંદર કરવામાં આવશે, પણ સાધના, કેમ કે જ્ઞાન પણ એક સાધન છે બ્રહ્મજ્ઞાન. હવે એ જ્ઞાનનો અધિકારી કોણ એનો નિર્ધાર કરતા પહેલા તો જે જ્ઞાનનો જે વિષય છે, બ્રહ્મજ્ઞાનનો જે વિષય બ્રહ્મ સ્વયં, તો બ્રહ્મજ્ઞાનનો જે વિષય જે બ્રહ્મ સ્વયં છે તેના સ્વરૂપનો તો પહેલા પ્રથમ તો વિચાર કરવો પડશે.
બ્રહ્મનો જ વિચાર જો નહીં થાય તો બ્રહ્મ જ્ઞાનનો અધિકારીનો વિચાર પછી કઈ રીતે સંભવ છે? આવ્યું સમજમાં? કેમ કે બ્રહ્મના સંબંધિત જ જો કોઈ સંદેહ રહી જાય તો બ્રહ્મ જ્ઞાનનો અધિકારીનો પછી એનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો તેથી હા એ કહે છે કે બ્રહ્મ જ્ઞાન અધિકારી નિર્ણય કૃતઃ પૂર્વમ સચ તાદૃશ જ્ઞાન વિષય બ્રહ્મ સ્વરૂપ નિર્ણય વિના ન સંભવતી. ભાઈ બ્રહ્મ જ્ઞાન નો અધિકારીનો નિર્ણય કરતા પહેલા બ્રહ્મનો જે સ્વરૂપ જે છે તેનો નિર્ણય થવો જોઈએ. અને નિર્ણય એટલે કે છે સંદેહ વારણ, સંદેહનો નિવારણ. તો જે કાંઈ પણ બ્રહ્મના સ્વરૂપ લક્ષણ રિલેટેડ જે કોઈ પણ સંદેહો જો આવે તો એવા સંદેહોનો પ્રથમતયા તેનું નિવારણ આવશ્યક છે. તત્પશ્ચાત અન્ય સાધનોનો પછી આગળ એમાં મીમાંસા થઈ શકે. તો કહે છે તેથી કરીને એતત સૂત્રાત આરભ્ય તૃતીય પાદ પર્યંતમ ઇદમ વિચાર્યતે. તો આ સૂત્રથી આરંભ કરીને તૃતીય પાદના અંત સુધી આ જ વિશેષ ચાલશે. બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય, બ્રહ્મનો જે કાર્ય લક્ષણ અને કારણ લક્ષણનો જે પ્રથમ અધ્યાયની અંદર જે વાત કરવામાં આવી હતી, એના સંશયનું નિવારણ કરવામાં આવ્યો હતો, એવી રીતે હવે આ પાદથી લઈને તૃતીય પાદના અંત સુધી બ્રહ્મના સ્વરૂપ લક્ષણ સંબંધિત જે પણ સંદિગ્ધ જે કોઈ પણ પ્રશ્ન હોય તો એવા બધા સંદેહોનું નિવારણ હવે અહીંયા કરવામાં આવશે. એવી રીતે એનો અવસર સંગતિ પ્રયોજનમ ચ ઉત્તમ નનુ એક હા एतत् पादशेष अग्रिम पादाभ्याम तत्र ब्रह्म स्वरूप विचारात् पूर्वं प्रथमं स्वरूप निर्णयात् पूर्वं तदर्थं ब्रह्म स्वरूप निर्णयार्थम. हाँ तो हवे एतेन अवसर संगति प्रयोजनं च उक्तं ननु एवं चेत् स्वरूप निर्णय एव कर्तव्यः किमर्थं वाक्य विचारः क्रियते इति अतः आहुः तत्र इति ब्रह्म स्वधर्मकः सधर्मकं निर्धर्मकं वा इति संशय निराकरणं स्वरूप निर्धारण विना संभवति. હવે કહે છે કે સ્વરૂપ નિર્ણય કર્તવ્ય જે છે કઈ રીતે કરવો, બ્રહ્મનો જે સ્વરૂપનો નિર્ણય કરવો કઈ રીતે અને કયા પ્રકારના વાક્યનો વિચાર કરવો જેથી કરીને બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય થઈ શકે. ત્યાં મહાપ્રભુજી કહે છે કે तत्र यथा कार्य विरोध परिहृत एवं ब्रह्म धर्म विरोधोपि परिहरणीयः. तो तत्र क्या गयो, नहीं ये तत्र नहीं, सॉरी क्या गयो, इदानीम इति कह, हाँ तत्र प्रथमम अन्योन्य विरुद्ध वाक्यानां. हाँ तत्र प्रथमम अन्योन्य विरुद्ध वाक्यानां निर्णय क्रियते. आ तत्र समझ में आवे छे बधाने कि कयो तत्र ने कयो रेफरन्स छे बधुं तमे ट्रेकिंग करो छो ने? तत्र प्रथमम अन्योन्य विरुद्ध वाक्यानां निर्णय क्रियते. ए तत्रनी वात थई रही छे. हाँ तो હવે મહાપ્રભુજી કહે છે કે ચલો બ્રહ્મ સ્વરૂપનો તો વિચાર કરવો જોઈએ, પણ હવે બ્રહ્મ સ્વરૂપનો વિચાર કરવો કઈ રીતે, કયા વાક્યનો વિચાર કરીને નિર્ધાર કરવો, તો એનો એક્ઝામ્પલ તો આપો. તો એ હવે દૃષ્ટાંત આપે છે મહાપ્રભુજી કે ભાઈ જે રીતે દૃષ્ટાંત તો નહીં પણ એક પ્રકારનું એક મોડલ આપે છે મહાપ્રભુજી કે તત્ર પ્રથમમ અન્યોન્ય વિરુદ્ધ વાક્યાનામ નિર્ણય ક્રિયતે. બ્રહ્મના સ્વરૂપ લક્ષણમાં નો વિચાર કરતામાં એક જે બ્રહ્મના સ્વરૂપના લક્ષણ વિચારમાં જે અતિ આવશ્યક અંગ જે છે તે અંગ છે કે વેદમાં બ્રહ્મના સ્વરૂપના વિષયના સંબંધમાં પરસ્પર વિરુદ્ધ વાક્યો મળે છે વેદમાં. જેમ કે કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ સધર્મક છે, કોઈક શ્રુતિ કહે છે કે એમાં કોઈ પણ ધર્મો નથી, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ સાકાર છે, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ નિરાકાર છે, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ
નિર્ગુણ છે, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ સગુણ છે, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ જે છે એ કર્તા છે, કોઈક શ્રુતિ કહે છે કે નહીં બ્રહ્મ કોઈ કર્તા નથી, કોઈક શ્રુતિ કહે છે કે બ્રહ્મ જે છે સર્વરૂપ થયો છે, તો કોઈક શ્રુતિ કહે છે કે નહીં બ્રહ્મ કશું જ નથી. હવે આ જે પરસ્પર વિરુદ્ધ વાક્યો છે બ્રહ્મના સ્વરૂપ વિષયમાં, એ સધર્મ છે કે સધર્મક છે કે નિર્ધર્મક છે, સા અવયવ છે કે નિરવયવ છે, નિર્ગુણ છે કે સગુણ છે, સાકાર છે કે નિરાકાર છે, આવા બધા જે વિરુદ્ધ વાક્યો જે મળે છે બ્રહ્મના સ્વરૂપના વિષયની અંદર વિષયક, તો એવા જે વિરુદ્ધ વાક્ય વિરોધ લાગતા જે બધા વાક્યો જે છે શ્રુતિની અંદર, એ બધા વિરુદ્ધ લાગતા વાક્યોનો નિર્ણય હવે અહીંયા કરવામાં આવશે. નિર્ણય એટલે કે એનો એક વાક્યતા, એનું ઉપપત્તિ. તો એ આ અધિકરણથી શરૂ થશે. ક્યાં સુધી જઈને અટકશે? તૃતીય પાદના અંત સુધી આ અધ્યાયના. બ્રહ્મ સધર્મકમ નિર્ધર્મકમ વા ઇતિ સંશય નિરાકરણમ સ્વરૂપ નિર્ધારમ વિના ન સંભવતી. તો સધર્મક છે કે નિર્ધર્મક છે, સગુણ છે કે નિર્ગુણ છે, સાકાર છે કે નિરાકાર છે, એવા બધા પ્રશ્નોનો જવાબ ક્યારે મળશે કે જ્યારે પ્રથમતયા તો બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરે. તો બ્રહ્મના સ્વરૂપનો વિચાર ન કરે તો આવા બધા પ્રશ્નોનો ઉત્તર નહીં મળે અને એનો નિર્ણય નહીં થાય. તેથી તે માટે બ્રહ્મના સ્વરૂપનો અહીંયા વિચાર કરવામાં આવશે. આગળ કહે છે કે તત્ર થઈ ગયો ને? હા. આહુ તત્ર ઇતિ બ્રહ્મ સધર્મકમ નિર્ધર્મકમ વા ઇતિ સંશય નિરાકરણ સ્વરૂપ નિર્ણય. હા. સચ ઉભયવિધ બોધક વાક્યાનામ નિર્ણયમ વિના ન સંભવતી ઇતિ પ્રથમમ તસ્ય આરંભ ઇતિ અર્થઃ. તેથી કરીને કહે છે કે ભાઈ ઉભયવિધ બોધક વાક્ય જે છે તેનો સ્વરૂપ નિર્ણય વિના તો કોઈ સંભવ નથી. આ ઉભયવિધ બોધક વાક્યનો નિર્ણય સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી આનો નિર્ણય નહીં થાય. ઉભયવિધ એટલે કે જેમ કે સધર્મક અને એક નિર્ધર્મક પક્ષ. એક પક્ષ એમ કહે છે નહીં બ્રહ્મ માત્ર સધર્મક જ છે, એ નિર્ધર્મક નથી. બીજો પક્ષ કહે છે નહીં બ્રહ્મમાં કોઈ ધર્મ હોઈ જ ન શકે, બ્રહ્મ જે છે તે નિર્ધર્મક જ રહે છે. તો ઉભયવિધ એટલે કે બંને પ્રકારના પક્ષો, જે કોન્ટ્રાડિક્ટરી જે પક્ષો જે છે, આ જે કોન્ટ્રાડિક્ટરી પક્ષો જે છે એનો નિર્ણય એટલે કે એની એક વાક્યતા, એની કન્સિસ્ટન્ટલી જે સિન્થેસિસ જે છે, એ કન્સિસ્ટન્ટ સિન્થેસિસ જે છે એને કઈ રીતે કરવું? એ આ રીતે કરવું કે પ્રથમ દયા તો બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. તે માટે આ અધિકરણ છે. આ ને જે હવે પછીના જે અધિકરણો છે એ તેના અધિકરણ પ્રયોજનમ દર્શિતમ. આવી રીતે અધિકરણનો પ્રયોજન દર્શાવવામાં આવ્યો મહાપ્રભુજી દ્વારા, અને એનો આરંભ આ અધિકરણથી થઈ રહ્યો છે એમ કહે છે મહાપ્રભુ. નનુ પૂર્વાધ્યાય દ્વયેન ઇદમ નિર્ણિતમ એવ કિમર્થમ અયમ આરંભ. હવે કોઈ પ્રશ્ન પૂછે કે નહીં આ સર્વ કાંઈ તો પૂર્વ અધ્યાયોની અંદર થઈ ગયેલો છે, હવે ફરી વળી પાછો આનો આ સંક્ષેપ વળી પાછો અહીંયા કરવાની શી જરૂર? પૂર્વાધ્યાયો એટલે કે સમન્વયાધ્યાય અને અવિરોધાધ્યાય અથવા તો પ્રમેયાધ્યાય, આ બધા આ બે પૂર્વાધ્યાયો છે. તો અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે કે નનુ પૂર્વાધ્યાય દ્વયેન ઇદમ નિર્ણિતમ એવ કિમર્થમ અયમ આરંભ. ભાઈ આ પૂર્વાધ્યાય દ્વય, આ બંને અધ્યાયો દ્વારા આ નિર્ણય થઈ શકે છે કે બ્રહ્મ સધર્મક છે કે નિર્ધર્મક છે. પછી તો થઈ શકતો હોય તો પછી આ અધિકરણનો આરંભ શા માટે? તો ઇત્યત આહુ તદર્થમ ઇતિ એટલે કે તદર્થમ એતાવત સિદ્ધમ સ્વરૂપ નિશ્ચયાર્થમ ઇતિ અર્થઃ. ભાઈ
કાર્ય લક્ષણ હતો પ્રથમત જે બે અધિકરણમાં તો કાર્યકારણ લક્ષણ દ્વારા જ બ્રહ્મનો વર્ણન કરવામાં આવ્યો હતો. સ્વરૂપ લક્ષણ વિષયક જે છે સંદેહો લેવામાં નહોતા આવ્યા પ્રથમ બે અધિકરણમાં. જેમ કે બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ છે, સધર્મક છે કે નિર્ધર્મક છે, આવા બધા જે પ્રશ્નો જે સ્પેસિફિક વિચાર કરવામાં નહોતો આવ્યો એ હવે અહીંયા કરવામાં આવશે, જેથી કરીને સ્વરૂપનો નિશ્ચય થઈ શકે, સ્વરૂપનો નિર્ણય થઈ શકે. તથા ચ અધ્યાયદ્વયેન ઉપનિષત્સુ બ્રહ્મણી એકત્વે પ્રતિપાદતે તદનંતરમ સ્વરૂપ નિર્ણય સંભવતી. આ બે અધ્યાયો જે હતા પહેલાના પૂર્વ બે અધ્યાયો, એ પૂર્વ બે અધ્યાયોમાં સમગ્ર ઉપનિષદમાં જે વર્ણન જે છે તે બ્રહ્મમાં એનો સમન્વય છે. બ્રહ્મણી એકત્વે પ્રતિપાદિતે એવું ત્યાં સિદ્ધ કરવામાં આવ્યું. પણ કિંતુ બ્રહ્મનો જે સ્વરૂપનો નિર્ણય છે તે સ્પેસિફિકલી વિચાર કરવામાં નહોતો આવ્યો. કેમ કે પ્રથમ દયા તો સર્વ જે છે બ્રહ્મમાં સમન્વિત છે સર્વ અર્થો, અને એ પહેલા સિદ્ધ ન થાય તો બ્રહ્મનો સ્વરૂપ વિચાર શક્ય નથી. તેથી કરીને તદનંતરમ સ્વરૂપ નિર્ણય સંભવતી, તેથી કરીને આ થઈ જાય તો પશ્ચાત સ્વરૂપ નિર્ણય શક્ય છે. તત્ર ઇતિ, હવે જે તત્ર આવ્યો, તદર્થમ એતાવત સિદ્ધમ સમન્વય વિરોધાભ્યામ એકમેવ બ્રહ્મ પ્રતિપાદ્યતે ઇતિ અર્થઃ. હા, એટલે અહીંયા શું છે, પ્રથમે અધ્યાય સર્વો ઉપનિષદ વાક્યાનામ સમન્વય વિચારેણ બ્રહ્મ સ્વરૂપ વિચારે એવ કૃત. બધા ઉપનિષદ વાક્યો જે છે તેનો તાત્પર્ય બ્રહ્મમાં છે. જેમ કે જ્યોતિ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, આકાશ તલ્લિંગાધિકરણ પ્રાણ બ્રહ્મ છે. આવ્યો સમજમાં? શું શું બ્રહ્મલિંગ છે, કઈ કઈ શ્રુતિઓ બ્રહ્મને પ્રતિપાદન કરનારી છે, આ બધા જે સંદિગ્ધ વાક્યો જે છે તેનો સમન્વય બ્રહ્મમાં કરવામાં આવ્યો છે. યાદ છે ને? ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી જ્યોતિરધિકરણ બધું યાદ છે. તો ત્યાં તો માત્ર શું થયું હતું કે બ્રહ્મમાં બ્રહ્મણી એકત્વે પ્રતિપાદિત, પણ બ્રહ્મ નો સ્વરૂપ છે શું એ તો હજુ ડિસ્કસ જ નથી થયો. એટલું જાણવા મળ્યું કે બ્રહ્મ સમગ્ર સૃષ્ટિનો કારણ છે. એટલું જાણવા મળ્યું કે સૃષ્ટિની અંતર્ગત જે જળજીવ જે છે તે બ્રહ્મ એનામાં નિહિત છે અંતર્યામિત્વેન. આવ્યું સમજમાં? એટલું સમજમાં આવ્યું કે કયા બ્રહ્મના વાક્યો છે, કયા બ્રહ્મના પ્રતિપાદન કરનારા વાક્યો છે, અને કયા જીવ પ્રતિપાદન કરનારા વાક્યો છે, કયા જડના પ્રતિપાદન કરનારા વાક્યો છે. જેમ કે આત્મામાંથી આત્મનઃ આકાશ સંભૂત, આત્મામાંથી આકાશ પ્રકટ થયો. આકાશાદ વાયુ વાયુરગ્નિરગ્નિરાપઃ અભ્ય પૃથ્વી. તો અહીંયા તો પૃથ્વી જલ તેજ વાયુ વગેરે જે છે એ આત્મામાંથી ઉત્પત્તિ માનવામાં આવી છે. તો આત્મા શું જાણવું? જીવાત્મા જાણવું. એવી રીતે જ્યોતિરધિકરણની અંદર પણ પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. તો ત્યાં દિવી શબ્દ છે, ત્યાં હવે જ્યોતિને સૂર્યપ્રકાશવત જ્યોતિ લઈ લેવું. આવ્યું ને સમજમાં? તો આ બધા જે ઉપનિષદના જે વાક્યો જે છે તેમાં કન્ફ્યુઝ કરનારા વાક્યો છે. તો કન્ફ્યુઝ ન થાય અને સર્વ સંદેહોનું વારણ થાય
અને મૂળતઃ એ સર્વ બ્રહ્મનામાં સમન્વિત અર્થો પ્રકટ થાય કે આ બધા અર્થો જે છે બ્રહ્મના લિંગો છે. બ્રહ્મનો જ વર્ણન કરવા માટે અનેક અનેક આ બધા પદોનો ઉપયોગ છે. જેમ કે ક્યાંક ક્યાંક જ્યોતિ પદનો ઉપયોગ છે, ક્યાંક ક્યાંક આકાશ પદનો ઉપયોગ છે, ક્યાંક ક્યાંક આનંદ પદનો ઉપયોગ છે. આનંદમયા અધિકરણની અંદર એ અન્ય એવા બધા અધિકરણોની અંદર તો ત્યાં બ્રહ્મનો સ્વરૂપનો તો વિચાર થયો નહીં. એ તો સમન્વય કરવા માટેનો જ વિચાર થયો. અને એના અંગતયા જો ક્વચિત ક્વચિત યથા કથંચિત જો બ્રહ્મના સ્વરૂપ વિશે જો ચર્ચા થઈ પણ હોય તો એ સમન્વયના અંગતયા બ્રહ્મ સ્વરૂપ વિચાર આવ્યો હશે. પણ મુખ્યતયા બ્રહ્મના સ્વરૂપનો વિચાર તો થયો નથી હજુ પણ. મુખ્ય અંગતયા થયો હશે તો એ કોઈકના અન્ય અંગના દ્વારા થયો હશે કે કોઈક અન્યના અંગ રૂપેણ એ વિચાર થયો હશે. તો તેથી કરીને મહાપ્રભુજી અહીંયા કહે છે કે પૂર્વાધ્યાય દ્વયેતિ તથા ચ પ્રથમે અધ્યાયે સર્વોપનિષદ વાક્યાનામ સમન્વય વિચારેણ બ્રહ્મસ્વરૂપ વિચાર એવ કૃતઃ સર્વં કાર્યં બ્રહ્મણ એવ ન પ્રકૃત્યાદે इति द्वितीय अध्याय विरोध परिहारोपि ब्रह्मण एव न अन्यस्य इति परिहारः कृतः. અને દ્વિતીય અધ્યાયની અંદર તો સ્વરૂપ લક્ષણ નહોતો. દ્વિતીય અધ્યાયની અંદર તો શું હતું? સર્વ કાર્ય જે છે બ્રહ્મનું કાર્ય છે, એટલે કે બ્રહ્મ કારણ રૂપ છે. એ સમજાવવાનો પ્રયાસ થયો. અને કઈ રીતે કે ભાઈ અન્ય જગતનો જે અન્ય જો કારણ સમજો પ્રકૃતિ છે, સાંખ્યની જે પ્રધાન પ્રકૃતિ જે છે, અથવા બુદ્ધ જૈન કર્મને મૂળ ગણે છે, જે કર્મ દ્વારા જગતોત્પત્તિ માને છે, અથવા કોઈક અનાદિ જગતોત્પત્તિ માને છે કે ઉત્પત્તિ છે ની અનાદિ કાળથી જે જગત ચાલ્યું આવે છે પણ તેનો અંત થઈ શકે છે, એમ બુદ્ધ જૈન ઇત્યાદિ સિદ્ધાંત જે અવૈદિક સિદ્ધાંતો છે તેનો પણ આપણે અવિરોધાધ્યાયની અંદર વિચાર કર્યો, જેથી કરીને બ્રહ્મ જ એક જગતનો કારણ છે અને આ બ્રહ્મનો જ સર્વ કાંઈ નામરૂપ કર્મ જે વિસ્તાર છે તે એક સેકન્ડ મારે એક સેકન્ડ હા સોરી મારે આ ફોન લેવો પડતો બધું અર્જન્ટ હતો એટલે. હા ક્યાં હતા આપણે?
સંભળાય છે અવાજ? હાલે અન્ય જે બ્રહ્મ અન્ય પ્રકૃતિ કે બીજા કોઈ કારણરૂપ છે ને કાર્ય બ્રહ્મનું છે એ સિદ્ધ કર્યું આપણે. સર્વમ કાર્યમ બ્રહ્મણ એવ ન પ્રકૃત્યાદે દ્વિતીયાધ્યાયે વિરોધ પરિહારો બ્રહ્મણ એવ ન અન્યસ્ય ઇતિ પરિહારઃ કૃતઃ. તો બ્રહ્મ સિવાય તો કોઈ અન્ય કારણ નથી જગતનો. તે રીતે આપણે અહીંયા પરિહાર કર્યો દ્વિતીય અધ્યાયની. હવે આ સર્વ કાંઈ પૂર્ણ થયા બાદ હવે કહે છે કે હવે અહીંયા બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય શરૂ થશે. સમજમાં આવ્યો? કારણ કે જ્યાં સુધી એ ખ્યાલ જ ના આવે કે બ્રહ્મ સર્વનું કારણ છે ત્યાં સુધી બ્રહ્મને સ્વરૂપનો વિચાર શા માટે આરંભ કરવો? આવી સમજમાં? એટલે સૌથી પહેલા કાર્ય આપણે લીધું, પછી કારણ, પછી છેલ્લે અહીંયા સ્વરૂપ આવ્યું. હા, સ્વરૂપ એક્ઝેક્ટલી. લક્ષણ આવ્યું. કારણ કે સ્વરૂપ લક્ષણ જે છે એ પહેલા લઈએ તો સમન્વય કરતા જો પહેલા આપણે સ્વરૂપ લક્ષણ બ્રહ્મનો લઈ લઈએ તો લોજિકલ નહીં લાગે. કેમ કે જો કદાચ એમ હોય કે સમન્વય કરતા કરતા પ્રકૃતિ જો મૂળ કારણ બની જાય તો પ્રકૃતિની મીમાંસા થવી જોઈએ, બ્રહ્મની નહીં. પ્રકૃતિનો સ્વરૂપ નિર્ણય થવો જોઈએ, બ્રહ્મનો નિર્ણય ના થવો જોઈએ સ્વરૂપ નિર્ણય. પછી તો આ સમજમાં આવે છે આખી લોજિકલ થિંકિંગ પ્રોસેસ. કારણ કે બ્રહ્મસૂત્ર લોજિક અને એનાલિટિકલ અને લોજિકલ થિંકિંગના બેઝિસ પર છે, વૈદિક લોજિક. તો હવે આમ આ ખબર પડી, કેમ કે પહેલા સ્વરૂપ લક્ષણ વિચાર કરવા જઈએ તો જનરલી તો ખબર જ નહીં પડે. એટલે કાર્ય લક્ષણ થી સમજ્યા કે કાર્ય લક્ષણ આપણને જલ્દી ખબર પડે, એટલા માટે કાર્ય લક્ષણ લીધું. હવે કાર્ય લક્ષણ થી આપણે એવું કહ્યું કે બધું જ બ્રહ્મ જ છે, એટલે આપણે સમજી લો કે બ્રહ્મ છે, પણ એક તો સ્વરૂપ ખબર નથી એ વખતે એવું થયું. પણ ખાલી એવું નીચોડ આવી ગયો છે કે ભાઈ અલ્ટિમેટલી કે એવરીથિંગ કાર્ય કારણ બધી રીતે ભાઈ બ્રહ્મ જ પ્રથમ જે સમન્વય અવિરોધ અધ્યાય છે બંનેમાં બ્રહ્મ જ છે. ને પછી હવે એના સ્વરૂપ કે ભાઈ પછી ક્વેશ્ચન આવે કે તો એનું સ્વરૂપ શું? એક્ઝેક્ટલી. કારણ કે જો પહેલી જ બે પ્રોસેસની અંદર માની લો કે બધો વિચાર કરતા કરતા સમન્વય કરતા કરતા છેલ્લે વિચાર નિર્ણય એવો આવ્યો કે નહીં બ્રહ્મ નથી કરતા કિંતુ પ્રકૃતિ કર્ત્રી છે, એવો જો વિચાર આવી ગયો, નિર્ણયમાં આવું, સમન્વયના નિર્ણયમાં આવું થઈ જાય નિષ્કર્ષ અથવા તો સિદ્ધાંત જો સિદ્ધ થઈ જાય તો બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય શા માટે કરવો? પ્રકૃતિની સ્વરૂપનો નિર્ણય કરવો. પછી બ્રહ્મને જાણીને કરવાનું શું? જ્યારે આખા જગતની મૂળ પ્રકૃતિ હોય તો પ્રકૃતિને ભજવાનું. બ્રહ્મને શા માટે ભજવું? બ્રહ્મના સ્વરૂપને શા માટે જાણવું? વ્યર્થ શા માટે પુરુષાર્થ કરવો બ્રહ્મને સમજવા માટે? લોજિકલી કહું છું, ભક્તિના કારણે નહીં. આ બ્રહ્મસૂત્ર ઇઝ ઓલ અબાઉટ લોજિક એન્ડ એનાલિસિસ ઓફ ધ and synthesis of various different seemingly contradictory statements in Ved. લૌકિકમાં પણ આ રીતે આ જ શક્ય, લૌકિકમાં આ જ દેખી શકાય કે કોઈ વ્યક્તિ જે હોય એને બહુ સારું કામ કર્યું હોય, સારું કામ બધું જ એનું જાણી લઈએ, પછી સ્વરૂપનું જોઈએ તો આપણને વધારે આનંદ પણ આવી શકે એવું લાગે છે ભાઈ ખરેખર એ વ્યક્તિનું કયું સ્વરૂપ હોવું જોઈએ. હા, બરાબર. એક્ઝેક્ટલી. લોજિક તો સમજમાં આવી ગયું ને કે કેમ બ્રહ્મ સ્વરૂપ હમણાં શરૂ થયો, એ લોજિકલી ખબર પડી ગઈ. હા, ઓકે. જેવું કાર્ય કરે એના ઉપરથી પણ આ લાગે ને કે આ માણસ આવી ટાઈપનો છે. હા, એટલે કાર્ય લક્ષણથી થોડું ઘણું લક્ષણ સમજમાં આવી જાય, થોડું ઘણું તો. પણ શું છે કે સ્વરૂપ લક્ષણને વિચાર કરવા માટે જે સમય ફાળવવો જોઈતો હતો એટલો તો ન ફળવાયો, કારણ કે એ તો કાર્ય લક્ષણના અંગતયા સ્વરૂપ લક્ષણનો વર્ણન આવ્યો. હા, પણ કિંતુ અહીંયા મહાપ્રભુજી કહે છે કે હવે આને તો અહીંયા મુખ્યતયા સ્વરૂપ લક્ષણ જ વિષય છે. અહીંયા
તેથી એટલે ધર્મ જે બોલો બોલો સોરી. તેથી સ્વરૂપ લક્ષણ વિષયક હવે અહીંયા મુખ્ય ચર્ચા થશે. મુખ્ય જે છે એ સ્વરૂપ લક્ષણ છે, કિંતુ પહેલા કાર્યકારણ લક્ષણ મુખ્ય હતા. એના અંગતયા સ્વરૂપ લક્ષણ આવતા હતા યથાકથન છે, ક્વચિત ક્વચિત. કિંતુ હવે એવું નહીં થાય એમ કહી. હા પૂછો. એટલે ધર્મ જે બતાવે ને, એટલે ધર્મ એટલે ઐશ્વર્ય વીર્ય એ ધર્મ આપણે ગણવાનો? ના. અચ્છા, તો જેમ એનું કાર્ય થઈ ગયું ને? ના, એવી રીતે નહીં. હમ, કાર્યને રિલેટેડ નથી આ ચર્ચા. રાઈટ. ચર્ચા છે બ્રહ્મ એઝ ઇટ્સ ઓન. વોટ ઇઝ ઇટ? ફોરગેટ અબાઉટ કાર્ય. બ્રહ્મ કાર્ય રૂપમાં પરિણમિત થાય કે ન થાય, બ્રહ્મ છે શું? ચાલો, સૃષ્ટિ પ્રકટ નથી થઈ તો બ્રહ્મ શું છે? બ્રહ્મ on its own, what is it? Irrespective of whether it creates the world or not, irrespective of whether it creates the jagat or not, how do we identify Brahman? How do we define Brahman? એ મૂળ ચર્ચાનો નિર્ણયનો વિષય છે અહીંયા. એટલે શ્રુતિ વાક્યની અંદર જે સ્વરૂપ રિલેટેડ શ્રુતિ વાક્ય છે બધા અહીંયા આવશે. સત્યમ જ્ઞાનંદ બ્રહ્મ, સત્ય, બરાબર ને, સચ્ચિદાનંદ, એ રિલેટેડ છે, બધું આવશે. એક્ઝેક્ટલી. બ્રહ્મ સધર્મક છે કે નિર્ધર્મક છે? ધર્મો એટલે અહીંયા ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન શ્રીય, એ તો ભગવાનના ગુણો છે, ષડગુણ. અહીંયા એ નથી. અહીંયા સધર્મક નિર્ધર્મક એટલે બ્રહ્મ સર્વગંધ સર્વકામ, આ બધા ધર્મો છે બ્રહ્મના. જુઓ, હવે આ સધર્મક છે. જુઓ, બ્રહ્મના સધર્મો ધર્મોનું વર્ણન છે અહીંયા કે સર્વકામ સર્વકર્મા સર્વકામ કામ અનંત. હા, સત્ય. અહીંયા એવું નહીં કે સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વ, એ નહીં આવે. એ ઘણી બધી શુદ્ધિ છે. આ તો હું જસ્ટ દ્રષ્ટાંત આપું છું. તો આ ધર્મો છે બ્રહ્મના. અને ક્યાંક એમ કહ્યું છે કે નહીં, બ્રહ્મમાં કશું જ કયા કોઈ પણ ધર્મ નથી. રાઈટ. તો બ્રહ્મ છે શું? બ્રહ્મનું સ્વરૂપ સધર્મક છે બ્રહ્મ સ્વરૂપ લક્ષણ તયા કે નિર્ધર્મક છે? કાર્યને કોઈ પરવા નથી અત્યારે આપણે, કે કાર્ય કરે છે કે નથી કરતો. જગત પ્રકટ કરે છે કે જગત પ્રકટ નથી કરતો, એની કોઈ પરવા નથી અત્યારે. પરવા છે કે બ્રહ્મ એઝ ઇટ્સ ઓન આઈડેન્ટિટી, વોટ ઇઝ ઇટ? એ પ્રશ્ન. ધવલભાઈ પણ એક લૌકિક દાખલો આપો ને તો સમજણ જલ્દી પડી જાય. જેમ કે ધવલભાઈ પ્રવચન કરે છે, ધવલભાઈ નો સ્વરૂપ લક્ષણ નથી, એ કાર્ય લક્ષણ છે. રાઈટ. ખ્યાલ આવ્યો? હા. ધવલભાઈ સત્સંગ કરે છે, ધવલભાઈ નો સ્વરૂપ લક્ષણ નથી, એક કાર્ય લક્ષણ છે. ધવલભાઈ કર્યું શું એનો કહેવાયું. હા, ધવલભાઈ લાંબા છે, લાંબા વાળ વાળા છે, બહુ બોલ બોલ કરે છે. હવે આ જે થયું એ કાર્ય લક્ષણ ન થયું, સ્વરૂપ લક્ષણ થયું. અચ્છા, ખ્યાલ આવી ગયો? ધવલભાઈ શું કરે છે એને શું પરવા લાંબા વાળથી? સમજમાં આવે છે? આવે છે, પણ એટલે બોલ બોલ કરો છો એ પછી તો તમારું કાર્ય તો થયું ને. હા, એ એટલે અમુક સમજાયું એનાથી. હા, પણ કાર્યથી પણ જે કાર્યથી રિલેટેડ ન હોય એવા જે કન્સિસ્ટન્ટ જે મારામાં હોય એનો તો વર્ણન હું કરીશ ને. રાઈટ. જેમ કે બોલવાથી કઈ બધું કાર્ય ઉત્પન્ન નથી થતું. હા, વ્યક્તિ ગાંડો હોય તો બોલ્યા જ કરે વિધાઉટ કાર્ય. તો શું ખબર કે એવો કઈક હું એવો હોઉં? ખ્યાલ આવ્યો?
અરે બાબુ બહુ બોલકણા છે આ બેન, એવું નથી કેતા આપણે કે બહુ બોલ બોલ કહીએ છે. હા હા. સ્વભાવ જે છે બહુ ક્રોધી છે બેનનો કે બાઈનો, તો સ્વરૂપ લક્ષણ છે સ્વભાવ, અચ્છા. કાર્ય લક્ષણ નથી. એ ના. કારણ લક્ષણ પણ નથી ને પ્રયોજન લક્ષણ પણ નથી, એ સ્વરૂપ લક્ષણ છે. અચ્છા. એને કોઈ એના સાથે કોઈ સંબંધ નથી કે એ કરે છે શું, એના કારણે શું પ્રકટ થયું ને શું ન પ્રકટ થયું, એના સાથે કોઈ સંબંધ નથી. અચ્છા, એટલે સ્વરૂપ લક્ષણ કોઈ કદી બદલાય નહીં એવું અર્થ થાય. હા, ઓકે. એટલે બદલાય નહીં એવું ન કહી શકીએ, પણ એવું કહી શકીએ કે વ્યક્તિ વિશેષનો જ કેરેક્ટર હોય છે, કેરેક્ટરિસ્ટિક હોય છે. એ એના એ કરે છે શું એનાથી કોઈ મતલબ નથી, મતલબ નથી. કે એનામાંથી કશું બીજું કંઈક કાર્યત્વેને પ્રકટ થાય છે એનાથી કાંઈ મતલબ નથી, કે એના રિઝલ્ટમાં શું પ્રોડ્યુસ થાય છે એનાથી કોઈ મતલબ નથી. જેમ કે ભક્તિની વ્યાખ્યા કરીએ તો સા પરાનુરક્તિ ઈશ્વરે અથવા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ. તો આ સા પરાનુરક્તિ ઈશ્વરે અથવા મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, અથવા ભક્તિને અમુક વખત એમ કહે છે કે ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, ભક્તિથી ભક્તિ ઉત્પન્ન થાય છે, એવું પણ કહે છે કે ભક્તિ જ ભક્તિ ઉત્પન્ન થાય છે. અથવા તો ક્યાંક ક્યાંક ભક્તિ માટે એમ કહ્યું છે કે સ્વર્ગાપવર્ક નરકેશ્વપી તુલ્યાર્થ દર્શિન ઇતિ ભક્તઃ. ભક્ત કેવો હોય કે જે ભક્તિ કરતો હોય, ભક્તિ કઈ નો કાર્ય શું પ્રકટ થતું હોય છે કે એને ભક્તિના કાર્યત્વને આવું જણાય છે કે ભાઈ ન નાક પૃષ્ઠમ ન સર્વભૌમમ ન રસાધિપત્યમ ઇત્યાદિવત. તો એ ભક્તિનો ફલ એ કાર્ય લક્ષણ છે. સમજમાં આવ્યું? હાજી. ભક્તિનો સ્વરૂપ લક્ષણ જે છે એ સા પરાનુરક્તિ ઈશ્વરે ભક્તિ, અને પ્રયોજન લક્ષણ ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, અથવા તો નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવૈષ વૃણુતે તેન લભ્યો. આ ભક્તિનો પ્રયોજન લક્ષણ અથવા કારણ લક્ષણ, પ્રયોજન પણ નહીં, કારણ લક્ષણ કહેવા છે આને. કારણ લક્ષણ ભક્તિનું. તો ભક્તિનું કારણ શું? તો ભગવાનનો નિરુપાધિક અનુગ્રહ. નાયમાત્મા કઠમુંડક ઉપનિષદ વાળી શ્રુતિના અનુસાર, અથવા ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, એ રીતે મર્યાદા ભક્તિનો ઉત્પત્તિ પ્રકાર ભક્ત્યા સંજાતયા ભક્ત્યા છે. આવી સમજમાં? તે રીતે તો ભક્તિમાં પણ આ ચાર લક્ષણો આવશે: પ્રયોજન લક્ષણ, કારણ લક્ષણ, કાર્ય લક્ષણ, સ્વરૂપ લક્ષણ. ભક્તિ એ રીતે બ્રહ્મનો પણ પ્રયોજન લક્ષણ, કારણ લક્ષણ, કાર્ય લક્ષણ, સ્વરૂપ લક્ષણ. ધવલભાઈ, તો પછી આ સ્વરૂપ લક્ષણનો વિચાર સાધનમાં કેમ કરવામાં આવ્યો? અને કાર્યનો સૌથી પ્રમાણ આપણે સૌથી લઈએ, પ્રમાણ પ્રમેય સાધન ફળ, તો એને સ્પેસિફિક એનું એ છે કે ભાઈ સ્વરૂપ લક્ષણનું એઝ અ સાધન તરીકે પ્રાપ્તિ થાય એટલા માટે. એ જ મેં સમજાવ્યું કે સાધનોની ચર્ચા કરતા પહેલા સાધનથી મળવાનું શું છે એ તો ચર્ચા થવી જોઈએ ને. એ જ મેં હમણાં સમજાવ્યું કે બ્રહ્મ જ્ઞાનાધિકારી નિર્ણય કૃત સચ તાદૃશ જ્ઞાન વિષય બ્રહ્મ સ્વરૂપમ નિર્ણય વિના ન સંભવતી. જ્ઞાન એક સાધન છે જેનો વર્ણન કરવામાં આવશે, પણ જ્ઞાન સાધન કોને સિદ્ધ કરે છે? બરાબર. એ ના સ્વરૂપનો વિચાર કર્યા વગર તો કઈ રીતે આગળ વધી શકાય?
જેમ કે હું તમને કહું કે જાઓ અને આ કામ કરી આવો. અરે ભાઈ સાહેબ, પણ કામ કરવા જેના માટે કામ કરવાનું છે કે જેના ઉપર કામ કરવાનું છે, જે સબ્જેક્ટ ઉપર કામ કરવાનું છે, એ સબ્જેક્ટ જ ખબર ના હોય તો કામ શું કરવું ભાઈ? છે સમજમાં આવ્યું? જેમ હું તમને કહું કે જાઓ કેટેલોગ બનાવી આવો, સેશન કેટેલોગ બનાવી દો, પછી તમે મને પ્રશ્ન પૂછો કે ભાઈ શાના પર સેશન કેટેલોગ બનાવવાનું છે? કોઈ સબ્જેક્ટ મેટર તો હોવો જોઈએ ને કે જેના પર સેશન કેટેલોગ બનાવે. હું તમને ખબર પડશે મિતેશભાઈ શું કહું છું, પણ સબ્જેક્ટ મેટર ખબર હોય કે કોના વિશે જ્ઞાન લેવાનું છે, તો એ જ્ઞાનનો વિષયનો સ્વરૂપ શું છે એ સમજાય નહીં ત્યાં સુધી તો જ્ઞાન લેવા માટે કોઈ આગળ વધશે જ નહીં. બરાબર. તેથી કરીને અહીં અત્યારે હવે આ વિષય શરૂ થાય છે એનો. તેથી કરીને ક્લિયર? હાજી. બીજા કોઈ પ્રશ્ન છે? એટલે આવો કર્ત્રી કે આવો કરતા કે આવો એ માણસ કોણ છે એવું સમજવા માટે બ્રહ્મ સમજવાનો છે સ્વરૂપે. એટલે જ્ઞાન સાધન ની નો મીમાંસા કરતા પહેલા કોનું જ્ઞાન અને કોનું જ્ઞાન અને એ જ્ઞાનનો વિષય છે કેવો, તે કેવો, એક્ઝેક્ટલી એનું સ્વરૂપ છે શું, એનો વિચાર પહેલા કરવો જોઈએ. પછી એઝ એ સાધન જ્ઞાન શું કરી શકે છે એનો વિચાર થઈ શકે. એઝ એ સાધન જ્ઞાન, એઝ એ સાધન જ્ઞાન એઝ અ મીન્સ ટુ અચીવ બ્રહ્મન, કર્મન એઝ અ મીન્સ ટુ અચીવ બ્રહ્મન, ઓર ડિવોશન એઝ અ મીન્સ ટુ અચીવ બ્રહ્મન, એ બધાની મીમાંસા પછી થઈ શકે સાધના અધ્યાયની અંદર. ક્લિયર? રાઈટ. એન્ડ બ્રહ્મન એઝ અ રિઝલ્ટ, ફલ મીમાંસા, બ્રહ્મન એઝ અ ફલ કેવો હોય છે એની મીમાંસા ફલાધ્યાયની અંદર છે. ફલાધ્યાય. ખ્યાલ આવ્યો? પછી હા. બીજા કોઈ પ્રશ્ન છે? તો આગલા જે બધા અધિકરણ જે ત્રીજા અધ્યાયમાં લીધા એના કરતા સદંતર અહીંયા વિષયાંતર થયું કહેવાય. હા, વિષયાંતર છે એટલે મહાપ્રભુજી કહે છે ઇદાનીમ વિષય નિર્ધારા બ્રહ્મ સ્વરૂપમ વિચાર્યતે. બરાબર, એકદમ. હા, વિષયાંતર છે. એટલે એક વિષય પૂરો થઈ ગયો, જાગ્રત સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ સર્વ વિષયો પૂર્ણ થઈ ગયા. બરાબર. હવે એના વિશે કોઈ જીવ વિષયક જે સંદેહ છે એ બધા નથી. હવે વી આર ટ્રાન્ઝિશનિંગ ઇન્ટુ અ નેક્સ્ટ સબ્જેક્ટ મેટર. ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એકદમ. હા, એટલે હવે અહીંયા માયાવાદ છે અથવા દ્વૈતાદ્વૈત મત છે અથવા તો એ બધા મતો વધારે. હવે આપણો મત જે શું છે એ હવે આ વધારે આવશે આપણો, કે મહાપ્રભુજીનો મત શું છે. સમજમાં આવ્યું? તાદાત્મ્યવાદ અથવા સાકાર બ્રહ્મવાદ અથવા તો ભેદ સહિષ્ણુ અભેદવાદનો હવે મીમાંસા વધારે અહીંયા થશે. જો કે પહેલા ઘણા બધા અધ્યાયમાં કંઈક ને કંઈક કોઈક ને કોઈક પાસો ખુલતો જ હતો તાદાત્મ્યવાદનો મહાપ્રભુજી દ્વારા, પણ અહીંયા હવે બ્રહ્મના સ્વરૂપ વિશે જે શુદ્ધાદ્વૈતી જે પર્સપેક્ટિવ છે, ઇન્ટરપ્રિટેશન છે, એ અહીંયા હવે વધારે ખુલીને પ્રકટ થશે. ભલે અહીંયા રાખીએ. ભલે અહીંયા રાખીએ. દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, બિન સબ જગ માંજ અંધેરો ભરોસો.
दृढ़ई न चरणन के, साधन और नहीं या कली में, जासो होय निवेर। सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरणन के। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण।